તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તોરણીયા ગામના જે તારીખ 5મી માર્ચની રાત્રિના જે પ્રેમ પ્રકરણ બાબતે શંકા રાખી અને અપહરણ તથા લૂંટનો બનાવ બનેલો. આ ગુનાના કામે ફરિયાદી રમેશભાઈ જમલભાઈ ધંધુકિયા અને તેમનો દીકરો સંજય આ બંને તોરણીયા ગામમાં રહેતા હોય અને તે ગામની જ એક યુવતી સાથે આ ફરિયાદી રમેશભાઈના દીકરા સંજયને મિત્રતાના સંબંધ હોય અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય. આ પ્રકારની શંકા રાખી અને આ જે યુવતીના સગાઈ થયેલી છે તે યુવક મિલન લખુભાઈ મકવાણા જે વિસાવદરના રાજપરા ગામનો વતની હોય અને તેની સગાઈ જે યુવતી સાથે થઈ તેની સાથે આ સંજયને વાતચીત કરે છે. આ પ્રકારની શંકાના આધારે આ મિલન લખુભાઈ મકવાણા અન્ય 4 આરોપી સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમાલ સંધાર અને જયદીપ ઉર્ફે ભોલો મકવાણા સાથે તોરણીયા ગામમાં ઇકો લઈને આવેલા અને ફરિયાદી રમેશભાઈ ધંધુકિયાને આ ઇકોમાં બળજબરીપૂર્વક બેસાડેલા. ત્યારબાદ પરા વિસ્તારમાં જઈ અને આ જે સંજય કરીને યુવાન છે તેને પણ આ ઇકો ગાડીમાં બેસાડી આ બાપ દીકરા બંનેને ઇકો ગાડીમાં ઢીકાપાટુનો માર મારતા સંજયનો મોબાઈલ ફોન છે રસ્તામાં ફેંકી દીધેલો, તેમજ ફરિયાદી રમેશભાઈનો મોબાઈલ છે તે બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલો. ત્યારબાદ આ બંનેને વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં કોઈ ફાર્મ હાઉસમાં લઈ ગયેલા, તો ત્યાં પણ તેમને લાકડી વડે માર મારી અને સમગ્ર બનાવને છે અંજામ આપેલો. આ બાપ દીકરા બંનેને જે આરોપી છે મિલન મકવાણા તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી આ બાબતે ગુનો દાખલ કરાવેલો છે. BNSની કલમ 104, 309(4), 115(2), 296(b), 351(3) મુજબ ગુનો દાખલ થયેલો છે તથા આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં છે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.